हरिओम विद्यार्थी मित्रों, आंकड़ाशास्त्र में चैप्टर नंबर 4 लक्ष्य एना पहला स्वाध्यायની આપણે ચર્ચા કરી આપણે આગળના દાખલાઓને સમજવા માટે જે થોડીક અગત્યની થિયરી છે એ સૌથી પહેલા તમારે સમજવી પડશે અને આજના દિવસનો મેઈન ટોપિક છે બરાબર વિધેયનું લક્ષ્ય. જ્યારે તમે કોઈ પણ વિધેયનું બેટા લક્ષ્ય મેળવો છો તો લક્ષ્ય મેળવતી વખતે તમારે એના સૌથી પહેલા અમુક જે પ્રારંભિક નિયમો અને થિયરીના ટોપિક છે ને એ પહેલા સમજવા પડશે. તો સૌથી પહેલા આ સમજજો અહીંયા કે x દેખાય છે, બાજુમાં તીર જેવું દેખાય છે, એની બાજુમાં a દેખાય છે. આનો મતલબ શું થાય? અને તીર તમને દેખાય તીર બેટા, એ તીરનો મતલબ થાય ટેન્ડ્સ ટુ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે ને અનુલક્ષે છે. એટલે ગુજરાતીમાં શું કહેવાય? ને અનુલક્ષે. અને વંચાય શું? x ટેન્ડ્સ ટુ a. અને શું વંચાય? x ટેન્ડ્સ ટુ a મતલબ x છે ને એ a ને અનુલક્ષે છે. આનો અર્થ બેટા આપણે સમજાવવાનો છે. આનો અર્થ એક્ઝેક્ટ શું થાય ધ્યાનથી સમજજો. ધારો કે આપણને ફોર એક્ઝામ્પલ કંઈક આવું આપ્યું છે x ટેન્ડ્સ ટુ 2. આનો મતલબ શું થાય કે x ની કિંમત છે ને બેટા 2 ને અનુલક્ષે છે. આનો મતલબ એ થયો કે x not is equal to 2. x ની કિંમત 2 નથી પણ 2 ની આજુબાજુની કિંમત છે. તો આપણે શું કરવું પડે કે x ની કિંમત ઘટાડવી પડે અથવા x ની કિંમત વધારવી પડે. તો x ની કિંમત અહીંયા 2 નથી, 2 ની આજુબાજુની સંખ્યા આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા 2.1 કરીએ, 2.01 કરીએ, 2.001 કરીએ, 2.001 કરીએ. તમે x ની કિંમત વધારો છો ઘટાડવા માટે તો કે સર 1.99 કરો, 1.999 કરો, 1.9999 કરો, પછી 1.99999 કરો. તો આપણે x ની કિંમત શું કરીએ છીએ? અહીંયા ઘટાડીએ છીએ. આ x ની કિંમત વધારીને ઘટાડીને કોની નજીક લઈ જવામાં આવે છે? તો 2 ની નજીક લઈ જવામાં આવે છે. એવું સેમ તમારે બેટા અહીંયા સમજવાનું છે કે x ની જે કંઈ પણ કિંમત છે x ટેન્ડ્સ ટુ a, આ x ટેન્ડ્સ ટુ a નો બેટા એક્ઝેક્ટ મતલબ શું થાય છે કે x ની કિંમત વધારતા કે ઘટાડતા. x ની કિંમત શું કરીએ છીએ આપણે? વધારીએ છીએ અથવા ઘટાડીએ છીએ. આ વધારી અને ઘટાડીને આપણે કોની નજીક લઈ જઈએ છીએ? 2 ની નજીક. આ 2 ની કહેવાય કોઈ ચોક્કસ સંખ્યા, કોઈ ચોક્કસ સંખ્યા નજીક લઈ જવામાં આવે. x ની કિંમત વધારતા અને ઘટાડતા કોઈ ચોક્કસ સંખ્યાની ખૂબ જ નજીક લઈ જવામાં આવે એટલે તમે એવું કહી શકો કે x છે ને એ આ ચોક્કસ સંખ્યાને બેટા અનુલક્ષે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા 2.1 2.01 છે કે 5.1 5.01 હોય તો મતલબ એ થયો કે x એ 5 ને અનુલક્ષે છે. અહીંયા 4.1 4.01 4.001 નો મતલબ એ શું થયું બેટા કે x એ 4 ને અનુલક્ષે છે. અહીંયા આપણે 2 4 કે 5 ની વાત કરવાની નથી બેટા, અહીંયા આપણે વાત કરવાની છે a ની. તો x ટેન્ડ્સ ટુ a નો એક્ઝેક્ટ મતલબ શું થાય? તો જો કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા, જો કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો x એ a ને અનુલક્ષે છે એમ કહેવાય. અહીંયા x ની કિંમત not is equal to a છે એ તમારે ધ્યાન રાખવાનું છે બેટા કે x ની કિંમત બરાબર a નથી. આપણે અહીંયા x બરાબર a એવું નથી લખતા, લખીએ છીએ x tends to a. તો આ x ની કિંમત છે ને બેટા એ એક્ઝેક્ટ a નથી પણ a ની આજુબાજુની ખૂબ જ નજીકની સંખ્યા છે. એક્ઝેક્ટ કઈ સંખ્યા છે એ મગજમારીમાં આપણે પડવાની જરૂર નથી. તો ખાસ ધ્યાન રાખજો, લિમિટના તમે જેટલા બી દાખલા ગણશો એ બધા દાખલાની અંદર તમને લોકોને ઓલવેઝ ટેન્ડ્સ ટુ સામે કિંમત આપેલી હશે, બરાબર કરીને કિંમત આપેલી હશે નહીં. તો x ટેન્ડ્સ ટુ a નો અર્થ શું થાય કે કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે x એ a ને અનુલક્ષે છે એમ કહેવાય, જેને સંકેતમાં દર્શાવવામાં આવે છે x ટેન્ડ્સ ટુ a વડે. આનો અર્થ શું થાય કે x એ a ની ખૂબ જ નજીક છે પણ x ની કિંમત a નથી, મતલબ x not is equal to a. આને જે બીજું છે બેટા x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ. ચલો ભાઈ x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ શું થાય? સેમ જ છે કે કોઈ ચોક્કસ કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા કોઈ ચોક્કસ સંખ્યા 0 ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે એવું કહી શકાય કે x એ 0 ને અનુલક્ષે છે, જેને સંકેતમાં દર્શાવવામાં આવે છે બેટા x ટેન્ડ્સ ટુ 0 વડે. અહીંયા x ની કિંમત એ 0 ની ખૂબ જ નજીકની સંખ્યા છે પણ x બરાબર 0 છે એવું તમે કહી શકશો નહીં. આ ટાઈપની થિયરી તમને લોકોને બેટા બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે. જે મેઈન ટોપિક બેટા આપણે જોઈ રહ્યા છીએ ટોપિક છે વિધેયનું લક્ષ્ય.
કે ભાઈ વિધેયનું લક્ષ એટલે શું, વિધેયનું લક્ષ કોને કહેવાય? થોડી વાર પહેલા આપણે જોયેલું અહીંયા કે x ની જે કંઈ પણ કિંમત છે એ x ની કિંમત કોને અનુલક્ષે છે બેટા? a ને અનુલક્ષે છે. મતલબ x ની કિંમત જ્યારે ઘટાડતા કે વધારતા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે આ x નું બેટા વિધેય છે, જે વિધેયને કહેવામાં આવે છે f of x. તો x ની કિંમત જ્યારે ઘટાડતા અને વધારતા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે x નું વિધેય એટલે કે f of x એ સામેની બાજુ બેટા l ને અનુલક્ષે છે. l મતલબ એનો જવાબ, જે વિધેય છે વિધેયનો જવાબ, એ જવાબને બેટા ધારો કે આપણે l વડે દર્શાવીએ છીએ તો આ વિધેય કોને બેટા અનુલક્ષે છે? l ને અનુલક્ષે છે. એને સંકેતમાં દર્શાવવામાં આવશે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. lim એ લિમિટનો બેટા ટૂંકો સંકેત છે. lim લખવાનું lim પણ વાંચવાનું શું? લિમિટ h ટેન્ડ્સ ટુ a. x એ કોને અનુલક્ષે છે? a ને અનુલક્ષે છે. ત્યારે વિધેય f of x એ બેટા કોને અનુલક્ષે છે? l ને અનુલક્ષે છે. આને કહેવામાં આવે છે બેટા વિધેયનું લક્ષ. તો વિધેયના લક્ષમાં તમારે મેં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ ચલ x ની કિંમત ઘટાડતા અને વધારતા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે x નું વિધેય f of x એ ધીરે ધીરે l ની નજીક જાય છે. એટલે કે x એ a ને અનુલક્ષે છે અને વિધેય f of x એ l ને અનુલક્ષે છે. તેને સંકેતમાં કહેવાય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l, જેને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે વિધેયનું લક્ષ. હવે આજે બેટા આપણે ભણ્યા આ વસ્તુ એ વિધેયનું લક્ષ છે. આ વિધેયના લક્ષના જે પ્રમાણિત સ્વરૂપો છે બેટા એ પ્રમાણિત સ્વરૂપો તમારે જોવાના છે. વિધેયના આમ જો તો ઘણા બધા સંકેતો છે. એક f of x છે, પછી g of x છે, h of x છે અને k of x છે. આપણા વિધેયના અલગ અલગ સંકેતો છે. આપણે જનરલી આ સંકેતનો ઉપયોગ કરીશું. આ f of x છે એ કોને અનુલક્ષે છે? l ને. એનો જવાબ જે આવે એને l કહીશું. કોઈ દાખલો આપણે ગણતા હોય, ફોર એક્ઝામ્પલ આવો એક દાખલો છે આપણી પાસે, ધારો કે ભાઈ 2x a એમાં x ની કિંમત 2 મૂકીએ તો 2 ગુણ્યા 2 વત્તા 1 જવાબ કેટલો આવ્યો? 5. તો 5 એ તમારો l છે, એટલે કે જવાબ. l એટલે શું થાય બેટા? જવાબ. બીજું વિધેય g of x છે, એના જવાબને ધારો કે આપણે દર્શાવીશું બેટા m વડે. તો f of x l ને અનુલક્ષે છે, g of x બેટા m ને અનુલક્ષે છે. એ જ વસ્તુને ધ્યાનમાં રાખી અમે આ લક્ષના બેટા કાર્ય નિયમો આપણે બનાવેલા છે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલો છે સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ. લક્ષનું મેન સંકેત છે લિમિટ x ટેન્ડ્સ ટુ a. વિધેય કેટલા છે? 2. પહેલું વિધેય f of x, બીજું વિધેય g of x. સરવાળો હોય તો વચ્ચે પ્લસ આવશે, બાદબાકી તો વચ્ચે માઈનસ આવશે. સરવાળો બાદબાકી બે લેવાના એટલે પ્લસ ઓર માઈનસ મૂકેલા છે. જે પહેલું વિધેય f of x છે એના આન્સરને શું કીધું આપણે? l કીધું. અને g of x ના બેટા આન્સરને શું કીધું? m કીધું. તો જવાબ મળી ગયો l પ્લસ ઓર માઈનસ. એ બહુ સિમ્પલ છે બેટા. ખાલી વિધેયના સંકેતો મેં તમારે યાદ રાખવાના છે. તો બંને વિધેયના સરવાળા અને બાદબાકીનો જવાબ એ વિધેયમાં મળતી અચળ સંખ્યા બરાબર સરવાળા કે બાદબાકી બરાબર હોય છે. ફરી એકવાર સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ. વિધેયનો મેં સંકેત શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x. બાજુમાં બીજું વિધેય હોય તો g of x લખી શકીએ. સરવાળાના નિયમ માટે બાજુમાં શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. પહેલા વિધેયનો આન્સર શું આવેલો? l. બીજા વિધેયનો આન્સર શું આવેલો? m. તો જવાબ મળી ગયો બેટા l પ્લસ ઓર માઈનસ m. ભાગાકારનો નિયમ હોય તો પ્લસની જગ્યા પર બેટા ભાગાકાર મૂકવાનો. ગુણાકારનો નિયમ હોય તો પ્લસની જગ્યા પર ગુણાકાર મૂકવાનો. તો આ થઈ ગયો ગુણાકારનો કાર્ય નિયમ. લિમિટ x ટેન્ડ્સ ટુ a કૌંસમાં f of x ગુણ્યા g of x. f of x નો આન્સર શું મળ્યો આપણને? l મળ્યો. અને g of x નો આન્સર શું મળ્યો? m મળ્યો. તો જવાબ મળી ગયો બેટા આપણને l ગુણ્યા m. ભાગાકારનો નિયમ હોય તો વિધેય લિમિટ x ટેન્ડ્સ ટુ a કૌંસમાં ઉપરની સાઈડ આવશે f of x છેદમાં આવશે બેટા g of x. f of x નો આન્સર l છે, g of x નો આન્સર m છે, તો l ના છેદમાં m. અચળાંકનો કાર્ય નિયમ. વિધેયની સાથે કોઈ અચળ સંખ્યા ગુણાકારમાં છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a k ગુણ્યા f of x. k એટલે કે અચળ સંખ્યા. તો અચળ સંખ્યાનું વિકલન અચળ સંખ્યા જ રહેશે. f of x નો આન્સર l આવશે. આ બેનો તમે ગુણાકાર કરો તો બે તો સંખ્યા જ ને. l પણ એક સંખ્યા છે, k પણ એક સંખ્યા. બેનો ગુણાકાર કરશો તો જવાબમાં ફરજિયાત તમને અચળ સંખ્યા જ મળશે. તો અચળ સંખ્યાનું જે વિકલન છે ને બેટા એ ઓલવેઝ તમને લોકોને અચળ સંખ્યા જ મળે છે. તો આ થઈ ગયા લક્ષના બેટા કાર્ય નિયમો. અને આ નિયમો
તમને લોકોની થિયરી બેઝમાં સેક્શન બી માં 1 માર્ક્સમાં અથવા સેક્શન સી માં બેટા તમને લોકોને 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો આજની ચર્ચા એ તમારા માટે ખરેખર બેટા ખૂબ અગત્યની છે. x → a નો અર્થ શું થાય કે x ની કિંમત ઘટાડતા કે વધારતા a ની ખૂબ જ નજીક લઈ જવામાં આવે ત્યારે x એ a ને અનુલક્ષે છે એમ કહેવાય. x not is equal to a ખાસ યાદ રાખજો. x → 0 હોય તો એમાં પણ કે x ની કિંમત એ શૂન્ય નથી. x not → 0. વિધેયનું લક્ષ તો આનું મેઈન વિધેય છે. પ્રથમ વિધેયનો આન્સર l આવશે, બીજા વિધેયનો આન્સર m આવશે અને એની આધારે લક્ષના બેટા 4 કાર્ય નિયમો આપણે બનાવેલા છે. તો આવતા વિડિયોની અંદર બેટા આ ચેપ્ટરના જે બાકીના દાખલાઓ છે એ દાખલાઓની આપણે શરૂઆત કરવાના છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય. હરિઓમ. તમારો દિવસ બેટા શુભ રહે. આભાર બેટા.